શું કરવાનું? બેસે સપટી ઉડાડી માતાને કંઈક મારી જોડે બંધ કરી દે, બીજું શું કરી? તો એવું અત્યારે સપટી ઉડાડશો કે પછી? હજી હું જ્યાં વાડીએ જાય ને ત્યાં ઉડાડી જાય. હા તો સપટી ઉડાડશો તો બંધ થઈ જા. જય માતાજી. જય માતાજી. આપણે થોડુંક માતાજીને જોડાવવું હતું ને એટલે ફોન કર્યો ભાઈ. હે માતાજીને જે દાણા નાખવાના હતા ને એટલે ફોન કર્યો હતો, જોડાવવું હતું. કોણ બોલો? હું આપણે પેથાભાઈ. કોણ? પેથો પેથો. એ સભાઈ ક્યાં ના વાળી? હે જામજોધપુર. પેશોભાઈ? હા જામજોધપુર કોઈ પેશોભાઈ તો નથી. રબારી એલા બાપા, રબારી. હું અહીં લગ્નમાં જાઉં ભાઈ. હવે તો થોડીક વાત કરી લે ને, મારે થોડુંક હતું ઇમરજન્સી એટલે. ઇમરજન્સી હું અહીંયા છું જામજોધપુર લગ્નમાં. હા પણ થોડુંક એક વખત વાત કરી લે ને, અમારે થોડુંક વધારે દુખાવા જેવું છે એટલે કેમ વાત કરવી એમાં? હા એકો વ્યાજો ને અમારા બાઈ રહી ઉભા અહીં કે ધૂણે પાછા કે બીજા લઈ જાઓ ભાઈ. હે એક બીજા લઈ જાઓ. હવે તમારું કીધું હાલા ભાઈ કે આપણે ન્યા કણ ગયા હતા ને ઓલી પેલા એટલે કીધું, તમે કીધું તું કે આવજો એટલે કીધું તો તમારે તારીખ બારીખ લઈ તો અમને થોડું સારું થઈ જાય ને. તો બીજું શું કરવું ભાઈ? તમે આવ્યા હતા કે વાર? હા બોલી ખેલ આવ્યા તમે કીધું નતું? ભાઈ રબારી? હા પણ તમે કીધું પાછી ધૂણે તો ફોન કરજો એટલે પછી ફોન કર્યો. હા રબારી તો પણ કોઈ આવ્યું નથી ભાઈ. અરે બાપા બહુ કરી તમે, આપણે ઓલી ખેલ નહોતી બાઈને લઈને આવ્યા પછી તમે દોરો બાંધી દો. અમે દોરા બાંધતા નથી યાર કોઈને. એ ભાઈ તમે એ વાત કરો નકામી છે ને. એટલે ભાઈ બોલી ખેલ નો કીધું કે દરી લેતા આવજો પછી મેં લેતા આવ્યા હતા. દોરો અમે કોઈને બાંધ્યો જ નથી હજી લગી. અરે ભાઈ અમે તેજી ત્યાં આવ્યા હતા તેજી તમે કીધું કે હવે ધૂણે તો તમે કહેજો. પછી એમ કીધું હોય ધૂણે તો સપટી અમે ઉડાડશું છે એ કીધું હોય. હા હા ઈ એમ જ એટલે પણ થોડુંક આમાં ફેરફાર આવે જરા તારા એટલે એમાં હવે તો એનું શું કરવું? ઈ બાઈ ના અટાણે હવે ત્યાં લઈ આવી કે શું કરી? એટલે તો મારે લગ્નમાં જાઉં ભાઈ. એટલે સપટી થઈ જાય ઉડાડી આગું, બીજું શું કરું? શું કરવાનું? બેસે સપટી ઉડાડી માતાને કંઈક મારી જોડે બંધ કરી દે, બીજું શું કરી? તો એવું અત્યારે સપટી ઉડાડશો કે પછી? હજી હું જ્યાં વાડીએ જાય ને ત્યાં ઉડાડી જાય. હા તો સપટી ઉડાડશો તો બંધ થઈ જા. હવે તો માતાજી સારું કરત બંધ થાય ને કેમ થાય? એટલે માતાજીને એટલે જ કહું છું કે મારે શું છે કે અહીંયા કાલે આવે મહેમાન અને આ બાઈ હક લેતી નથી, ઘડીક થઈને ખમકારા કરવાનું ચાલુ કર્યું. મહેમાનમાં અમારે શું મહેમાન ના હાસે આને ધૂણતી બંધ કરવી, 5 જણા થઈને પાસે રહેવું પડે. હવે તો બીજે લઈ જવા ભાઈ, એવું થોડું છે? તો બીજે કોઈ આપણે માતાજી ક્યાંય સારો ભૂવો હોય તો તમે નામ દો તો ત્યાં લઈ જઈએ. હારા ભૂવામાં બધા ભૂવા હારા જ હોય, માતાજી ઉપર હાલતા હોય અને એ દાણા દે સારું થઈ જાય. અહીંયા માલદેવ બાપા કરીને અહીંયા છે ગોડાઉન. ક્યાં ગણા? ખરના ગોડાઉન પાસે. હા ત્યાં છે ને એક ઓલો ભાઈ આપણે નાનભાઈ કરીને છે. ઈ ક્યાં ગામના નાનભાઈ? નાનભાઈ અહીંયા ત્યાંના છે ગોડાઉનના. હા ઈ ક્યાં માતાજીના ભૂવા છે? એ તો એને ત્યાં પૂછવું ખબર પડે ભાઈ. એને તમારું નામ દઈ ચાલે કે ભાઈ અમને વિરમભાઈ મોકલ્યા છે? હા એ તો કેવું હોય તો એ કદી જોઈ જતો હોય તો બીજા કોઈ ભૂવા મારું કહેતા હોય કે ભાઈ હું વાં જાજો બરોબર. એના પછી એમ થાય ને કે વિરમભાઈ ખુદ ભૂવા છે ને એને અમારી પાસે મોકલ્યા એટલે એને કદાચ ક્યાંક શંકા પડે પછી નો જોઈ દે તો? ના ના એ ઓળખી તમારા મામાજી સાહેબ માલદેભાઈ બાપા કહું ને હું એ. હા એટલે એ જોઈ જાય એવું કઈ નથી. હા આપડા વાડીએ તમે ક્યાં માતાજી ને આપડે કેદી જોડ મેલડીમાં ને કઈ? હા એ તો અમે મેલડીમાં એને કદાચ માતાજી નિવેદ બિવેદ ભૂલાઈ ગયા હોય ને એવું કઈ થયું હોય ને એને હિસાબ ધૂણવાનું ચાલુ નહીં થયું હોય ને? એ તો ભગવાન જાણે ભાઈ, કેમ ખબર પડે? એટલે તમારે ત્યાં આવ્યા હતા ને કદાચ આપડા નિવેદ આપડે કરવામાં મોડું થઈ ગયું છે તેના હિસાબે કઈ નહીં થયું હોય ને એમ? રબારી મારે ત્યાં નિવેદ વાળા કોઈ આવ્યા નથી. એ તેદી આપણે વાત થઈ હતી કે અમે આવીશું પણ અમે આવી નથી કા? એ વાત તમારી સાચી છે. મારે ત્યાં રબારીમાં બીજો કોઈ જામજોધપુર નો આવ્યો નથી ભાઈ. અમે આવ્યા હતા તેદી તમે નહોતો, તમારો ઓલા ભાઈ છોકરો ને એ હતા. પછી આપડા ઓલા તમારા ઘરના બેન એ ભૂઈ છે આપડા રામી બેન.
એ કઈ કોઈ ભૂઈ ભૂઈ નથી. હે એ ખાલી જ્યાં પાટે હું દાણા નાખો ને એ ગણતી હોય, બાકી કોઈ ભૂઈ ભૂઈ કોઈ નથી. તેથી ઈ આ હતા, પછી આપણે પૂછ્યું તમે ન કીધું કે માતાજી આ નહીં પેન્ટમાં આવે છે એમ? એને કહ્યું એને કોઈ નથી આવતું કઈ. તેથી જો તમે દાણા નાખતા હતા ના રામીબેન તમારા જે પત્ની છે ઈ દાણા સોતા હતા. એ બધી જોવે બતાવો છે કે મારું વતન છે. ઠીક ઠીક તમે ઓછું દેખાતું છે. હા હે હા એવું જ હોય. તો હવે હું એમ કહું કે આપણે તો થોડુંક તમે નકર ન્યા હાજે કહો તો ન્યા લેતા આવી. નહીં એ ગમે ને બીજા લઈ જાવ ભાઈ, અહીંયા પછી મારે 2-3 સેકન્ડ મકાનનું કામ હાલે યાર. એમાં હું છે મારે છે ને નો સારું થાય ને તો કાંઈ નહીં, પણ મરી જાય ને તો એક બીજી બાઈ થઈ જાય, આમાંથી છૂટો ગાંઠો સટકી જાય. પણ આ જાતી નથી ને મારી હારી મરતી નથી જીવતી નથી, એટલે આપણે એના માટે દાણા જોરવા છે. જો આ કદાચ વહી જાય ને તો બીજી બાઈ કરી લેવાય. આપણી અંગત વાત આમાં હું આના હિસાબ હું ઘર આવી ગયો છું. ઈ અમે કોઈને એવું ના કહી શકીએ ભાઈ. તમે આખી ભલે સમજો કદાચ જાજા નિવેદ દેવા પડે, પણ કદાચ આ ગાંઠું સટકતો હોય તો આપણે એવા ખોટા નિવેદ અમે નથી લેતા કોઈ પાસેથી. એમ હા આમાં શું ખબર છે, મારી હારી હક લેતી નથી એમ છે. એટલે આ શું છે કે જો ટાણા ઘેરે જાણતા તો હાજે મોરલો થઈને બેઠી હોય, એટલે આપણે હું હક જ લેવા દેતી નથી. એટલે અહીંથી ગાંઠો ગરણીએ તો ઈ માતાજી પાસે એવી સપટી નાખી દે કે આ વહી જાય હું બીજી બાઈ કરી લઉં. એવા અમે કોઈને ઘર ભંગવાનું કામ નથી કરતા ભાઈ સાહેબ. અરે આપડા તો માતાજી નિવેદ દેવા પડે નથી. ના એ મારે કામ છે.